તું નિજ ખરો, પોતે ખરો, પણ તારો ગુરુ કોણ? અને ઈ ગુરુ જ્યારે હાથમાં આવે ને તો આપણું નાવ તરાયું છે ને કે નથી તરાયું. દેહના ગુરુ તો 18 મળે, પણ જો મનનો ગુરુ કોઈ મળી જાય તો આ નાવડું પાર ઉતરી જાય એવી વાત છે મહાપુરુષોએ. આ નાવ કાયાનું. અને એટલે સંતોએ એક વાણીમાં વાત કરી સાહેબ, નાવ મળ્યું ભવસાગર તરવા, એ નાવ મળ્યું છે ભવસાગર તરવા, હું ગમાવું ધૂતું વાળી છું. પુરુષોત્તમ કહે ગુરુ પ્રતાપે, આયેલો અવસર ગુમાઈ છે ના. અલા ભાઈ તમારો રે આ નાવયા જો છે કિનારે. તો નાવડું
તારું આ નામ આવ્યું છે કિનારે આવ્યું છો, કારણ કે સંતો પ્રમાણ આપે છે. આવા મહાન પુરુષો છે ને અનાદિકાળથી પોકાર કરતા કરતા આવ્યા છે અને એના એ જ છે. ભલે કોઈ પેન્ટ શર્ટમાં હોય, કોઈ ઘોડી લુંગી પહેરીને ભલે આવ્યા હોય, પણ એના એ જ છે. સંત બીજ પલટે નહીં, જુગ જાય અનંત, કર્મ સંજોગે અવતરે પણ રહે સંતનો. અવતાર લે હો, જન્મ ના લે. જન્મ લે બધું મોણો, પણ અવતાર લે સંત. અને એટલે આ નાવ કિનારે આવ્યું છે. અસંખ્ય યોની ભોગવતો આવ્યો છે જીવ દુખિયારો, દુખી થઈને આવ્યો છે. જો કદાચ સુખી હોત તો આવતે પહેલા હતો આવ્યો હોત, પણ આવતે પહેલ કબીર સાહેબે વર્ણન કર્યું, સાહેબ जब जगत में मैं आयो तो जग हंसा और मैं रोया, लेकिन करनी बीच में ऐसे करके चला, मैं हंसा और जग पीछे रोया. એવું કર્મ કરો સાહેબ, જગત તમને યાદ કરે. ફરી ફરીને નહીં આવે નાવ. આયેલું નાવ તારું ઊંધું વળશે અને ફરીને ક્યારે આવશે? આરે આ છેલ્લો કોઠો છે ને એ આવ્યું છે, છેટ કોઠા ઉપર આવ્યું છો, ધમખો મારીને બહાર નીકળી જાજો. પાછું જો નાવડું આમ ફરી ગયું ને તો વળતા ચક્કરમાં ક્યારે પત્તો આવે ખબર નથી. આ પૃથ્વી ઉપર અડધા જીવો એટલા છે ને, સવારે રાતે હુઈ જાય, સવારે જાગતા જ નહીં. બોલો નક્કી નહીં હોતું આપણે? અડધા જીવો છે રોડ ઉપર જતા રહે. આપણે એવું કોકનું એક્સિડન્ટ જોયું હોય ને કોક મરી જાય એટલે આપણે તાકા બચારા મરી જાય, પણ તમને એ વિચાર થયો કે આ મરી જાય કાલે આપણે જ આ લેણીમાં છે, ચિયો નંબર આપણો છે, કને ખબર કોલ્યો હે? એટલે જતાં આ શ્વાસ કોઈનો કીધું કરવાનો નથી, કારણ કે સ્વતંત્ર છે, એ આવ્યો છે, એ જ આવ્યો છે, એની મરજીથી આવ્યો છે ને એની મરજીથી જાય. હા, વચમે જો સદગુરુની કૃપા થઈ જાય અને તમે એને જો કદાચ જાણી લ્યો, બધું કશું કરવાનું, ખાલી જાણ છે વચ્ચેની એ જ મોટી, એને જાણી લ્યો ને તો તમે ભજન જો ગુરુના ચરણમાં એ ઓમકાર બિંદુ રહીને કરો ને તો તમારું શ્વાસ તમારું કીધું કરે, ના કેમ કરે? ઘણા સંખ્યાને કર્યો છે. ધોરલે એ જ વાત કરી, જાડેજાને પછી રૂપ બધું 16 શણકાર સજીને આવીને સાધુ સંતોને મહેમાન ગતિ કરીને બધું ભોજન કરીને ભોજન ત્યારે કીધું છે જાડેજાને કે જાડેજા આ 16 શણકાર મેં સજ્યા છે ને, આ 16 શણકારમાં હું કેવી લાગુ છું? તો જાડેજાએ કીધું છે કે માં જો આ અવતારે આ રૂપમાં તમારી ગુરુ બનીને આવી, પણ આવતા અવતારમાં જો તમારી માં બનીને આવે ને તો મને તારો દીકરો બનાવજે. કારણ તોરલને ગદગદ અંદરથી આનંદ થયો, શ્વાસ એનું કીધું કરવા માંડ્યો અને એની અંદરથી નાભીમથી અવાજ ઉચ્ચાર્યો, જાડેજા જા, હું તને વચન આલું છું કે તોરલ જ રહે ને જેસલ પીર થઈને પૂજા હે. બોલો કેમ નથી બોલ્યા? શ્વાસ એનું કીધું કર્યો ને, અને હાલ જેસલ પીર થાય ને તોરલ જ એ શ્વાસ એનું કીધું કર્યો છે. કેમ કે શ્વાસની અંદર કોઈ મલિનતા ભાવ ન હોવો જોઈએ. આ બધું છે ને એ પરમાત્માનું જ રૂપ છે, બીજું કોઈ છે? કાટ અલગ અલગ ઘડી નાખ્યા છે. એના પાસે બીબું કેવું છે એ તો વિચાર કરો કે એક જેવી શકલ ના આવે સાહેબ. હજારો ચહેરા રોજના લાખો કરોડો બનાવે, પણ એકના એક જેવું કોઈ ચહેરો આવ્યો જલ્દી? કેવી એની રચના છે? શ્વાસ નથી લેવાનો સાહેબ. તમે ખોરાક પચાવો ને એટલે જીભ ઊનું છે, ટાઢું છે, ગલ્યું છે, ખાટું છે, બધું તપાસે. કેવી ઇન્દ્રિયની અંદર મૂકી? તમે કોક ખોટું બોલતું હોય તો તમારા કોણ હોભળે? જો હોભળવા વાળું અલગ મોય બેહાડી દીધું, જોવા વાળું અલગ બેહાડ્યું, સૂંઘવા વાળું અલગ બેહાડી દીધું. કેટલી એની અલગ અલગ શાખાઓ બનાવી. તમે ખોરાક ખો એટલે પાચન શક્તિ પૂરેપૂરી કરી અને એને વધારાનો ભાગ છે કોઈ કોમનો નથી, અને મળમૂત્ર દ્વારા બહાર કાઢી નાખે. બોલો, આંખોમાંથી રાતે કાઢી નાખે, નાકમાંથી રાતે કાઢી નાખે, કાનની અંદરથી ઠેઠી દ્વારા બહાર કાઢે, મોઢામાંથી લાળ દ્વારા બહાર કાઢે. કેટલી એનું સર્જન કર્યું છે. આ સર્જન આરો જેવો છે ને તપાસો કરી કોક સદગુરુ પાસે જઈ અને એનું કદાચ કેમ થઈ રહ્યો, કેવી રીતનો છે, એમાં આનંદ કરો. આનંદ કરવા માટે મોણોનો અવતાર આપશો ને તે રજક ગોદડો ને ઢોલિયા દાંતણ પોણીને દઈ, આ બધું આ મનુષ્ય જન્મમાં મળે છે, બીજા કોઈ જન્મમાં
ગમે એટલું કરોડો રૂપિયાનું કદાચ દૂધ તમે ભેજનું વેચતા હોય ને તો ભેજના સોમાહામાં કોઈ દાડો શીરો પાથરી હોય મને કહો કે લાવો આના લીધે તો આપણું કુટુંબ ચાલે છે, આખા પરિવારનું આ ભેજ પૂરું કરે છે, પણ કોઈ દાડો સોમાહામાં ગોદડું પાથર્યું ને તો કેટલી બધી આ કૃપા છે કે તમને આટલું બધું મળે છે, છતાંય આપણે મોણના અવતારમાં ઢોર જેવા થઈને ફરો. બસ કોણ હોભળવા માટે આવ્યા છે ને તો ભગવાનનું ભજન હોભળજો. જીભ આપી છે પરમાત્માએ, એની અંદર સરસ્વતી આપી છે. સરસ્વતીથી કોકનું ભલું થાય, આ જીભથી કોઈની નિંદા ન થાય, કોઈનું ખોટું ન થાય, એવું જીવનમાં ગુરુ જો ધાર્યા હોય ને તો તમે ગમે એટલું કરતા હશો. હું તો કોઈ મંડપના બહાર જઈને વાતો કરશો ને તો હોભળવા વાળો તો હોભળે ને. ભજનમાં હમણાં કીધું હતું, કોણ રે બોલે ને કોણ હોભળે મારી હેલી, અને કને કહું આ દલડા કેરી વાત હેલી. કોણ બોલે ને કોણ હોભળે? અરે તું વિચાર તો કર, ધ્યાન રાખીને બેસ, તું જ બોલે છે તું હોભળે છે. હે નાભી મૂળ ને પવન છે એનો વેલો, આ ગરજી રહ્યો છે ગુરુ નો હોભળે એ જ ચેલો. તું હોભળે છે ને તું બોલે છે સાહેબ, એ વિચાર તો કર. તો હવે તું હોભળે ને તું કરે છે, આ બધું તો બધાના હાથમાં જ આવ્યું. હે ખાતું તે બરોડા બેંકમાં તે તારા નામનું ખોલાવી શકો, બીજો ટ્રાન્સફર નહીં કરામ હોય. હે તમારી લાજ શરમ હશે ને વ્યવહાર સારો હશે તો બીજામાં ટ્રાન્સફર કરશે, પણ તારા ખાતામાં ખોટ આવશે એ દાડે. હે તારું ખાતું છે ને તારે ભરપાઈ કરવા માટે મળ્યું છે, તારું જ શરીર છે તો ધારીને બેસી ગયો છે એવું નથી. કયા પગમાં સમય નહીં આવે સાહેબ, જતું રહે. એટલે જતા કોઈક ભગવાનનું ભજન કરી, આવા સંતો, આવા મહાન પુરુષો ભક્તો આવું કાર્ય કરે સાહેબ.